સુરતના સરથાણા વિસ્તારમાં આવ્યું છે ખાડીપુર, જ્યાં વ્રજભૂમિ સેક્ટર 1 સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકો એ ભોજન અને પાણી માટે વલખા મારતા જોવા મળ્યા છે। કલાકો બાદ પણ કમર સુધીના પાણી ત્યાં ભરાયેલા છે। પાણી ત્યાં નથી ઓસર્યા। પૂરના પાણી વચ્ચે બાળકોની હાલત ખૂબ કફોડી અને ખૂબ દયનીય બની ગઈ છે। સરકારમાંથી કોઈ જ રાહત આપવા માટે લોકો ત્યાં નથી પહોંચ્યા તેવો દાવો પણ ત્યાંના સ્થાનિકો કરે છે। ખૂબ આક્રોશ પણ તેઓ સ્થાનિક તંત્ર સામે વ્યક્ત કરતા જોવા મળ્યા હતા। તંત્રની આ ઘોર બેદરકારી છે, જેને કારણે અત્યારે સુરતવાસીઓ એ ભોગ બન્યા છે। આ તમામ દાવાઓ, તમામ આરોપો સુરતવાસીઓ કરી રહ્યા છે। સ્થાનિક નેતાઓથી પણ તેઓ ખૂબ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। સરથાણા વિસ્તારમાં તમે જુઓ, આ એક સોસાયટીમાં અમે આવ્યા છીએ અને અહીંયા કમર સુધી પાણી ભરાયેલા છે। હજુ પણ પાણી ઓસર્યા છે ત્યારે આવી હાલત છે। તો તમે વિચારો કે કાલે જ્યારે ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે આ વિસ્તારની કલ્પના કરી શકો છો કે શું થઈ હશે। અહીંયા લોકોને અત્યારે જે પણ જીવન જરૂરિયાતની પાયાની વસ્તુઓ છે એ આ ટ્રેક્ટર મારફતે, મનપાના ટ્રેક્ટર મારફતે પહોંચાડવામાં આવી રહી છે। કેટલાક સેવાભાવી લોકો આ કામગીરી કરી રહ્યા છે। સતત પાણીની બોટલ્સ આ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે। પણ આ લોકોની સ્થિતિ શું છે? આટલું પાણી ભરાઈ ગયું છે, કાલે આના કરતા વધારે હશે? આના કરતા વધારે હતું। અંદર એટલું પાણી હતું અને બધું વસ્તુ ખરાબ થઈ ગઈ છે। નથી ખાવાનું કે નથી પીવાનું કઈ વસ્તુ। અમે બધા ધાબે જતા રહ્યા હતા, હતું એટલું ખાધું હતું। પહેલા માળ સુધી આખું પાણી? હા, પહેલા માળ સુધી આખો અમારો બધો સામાન બગડી ગયો છે। દર વર્ષે આવું થાય છે? હા, દર વર્ષે આવું થાય છે। આ વર્ષે હા, દર વર્ષે થાય છે। આ વખતે ફેરવાનું નહીં કઈ, નહીતર અમે સામાન ફેરવી દઈ બધોય, પણ આ વખતે કઈ ન ફેરવાનું નહીં કાંઈ। એમાં બધું અમારું બધું પલળી ગયું। પાણીના પેકેટ્સ અત્યારે બોટલ્સ આપી રહ્યા છે, તો જમવાનું નહીં કઈ નથી જમ્યા અમે બપોર। દર વર્ષનો આ પ્રોબ્લેમ છે મેડમ, અને આ એક કુદરતી આફત છે। કુદરતી આફત છે। કાલના અહીંયા આખી બધી સોસાયટીમાં પાણી છે, પણ સરકારી તંત્ર તરફથી એક પણ માણસ કોઈને પૂછવા પણ નથી આવ્યું। ચલો ચાલુ વરસાદ હોય ના આવે સમજ્યા વાત છે, પણ કાલે સાંજનો 5-6 વાગ્યાનો વરસાદ રાખ્યો, આજે સાંજ પડવા આવી, હજી સુધી કોઈ સરકારી માણસ કે કોઈ કોર્પોરેટર, ધારાસભ્ય હાલમાં અહીંયા કોઈ પૂછવા બી નથી આવ્યું કે ભાઈ તમારે શું તકલીફ છે, પાણી, ખાવું પીવું, કોઈ વસ્તુ કોઈ આવ્યું નથી। એટલે આજે એવું થયું ને કે મુશ્કેલીનો સમય છે ત્યારે કોઈ નથી આવતું। વોટિંગ, હા, મત લેવા હોય છે ત્યારે બધા આવે છે, બાકી ત્યારે તકલીફ છે તો કોઈ આવતું નથી।